હેલો સ્ટુડન્ટ્સ, શ્રી એસ.એચ. ગાડી કોમર્સ કોલેજમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ શાહ, બીકોમ સેમ 3 ફાઇનાન્સ અકાઉન્ટ યુનિટ 1 મૂડી પડતર, જેમાં આપણે ભારિત સરેરાશ મૂડી પડતરની પદ્ધતિ જોઈએ છીએ, જે મોસ્ટ ઓફ ભારિત સરેરાશ પડતર આ પદ્ધતિના દાખલા મોસ્ટલી 14 માર્કની અંદર અથવા તો 7 માર્કની અંદર ઘણી બધી વાર પેપરોમાં પૂછાયા છે, જે ખૂબ જ અગત્યની છે. જેમાં ખાસ કરી બાકીના ચારેય પદ્ધતિઓ જે છે એનો સમાવેશ પણ આ પદ્ધતિની અંદર થઈ જાય છે. તો ચાલો આપણે આગળ આ પદ્ધતિના દાખલા જોઈએ. ત્યાર પહેલાં જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરશો કે જેથી તમને મારા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં એક પાકું સરવૈયું આપવામાં આવેલ છે, જેમાં અલગ અલગ પ્રકારના મૂડીના પ્રાપ્તિ સ્થાનો છે, જેમાં ઇક્વિટી શેર, અનામત, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને મુદ્દતી લોન. મુદ્દતી લોન એ દેવાની પડતરની અંદર જ સમાવિષ્ટ છે, તો આપણે એની પણ પડતર શોધશું. ચાલુ જવાબદારીની પડતર શોધવાની હોતી નથી. વધારાની વિગતની અંદર તમને જે સૂચનાઓ આપવામાં આવેલી છે, તેમાં કમાણી કિંમત ગુણોત્તરના આધારે તમારે ઇક્વિટી શેરની પડતર શોધવાની છે. તો આપણે ઇક્વિટી શેરની પડતર એ 4 અભિગમો શીખ્યા છીએ, જેમાં તમારે કિંમત ગુણોત્તર અથવા તો કમાણી ગુણોત્તર એટલે તમારો જો પહેલો શૂન્ય વિકાસ અભિગમ હતો, બીજો ડિવિડન્ડ અભિગમ, ત્રીજો વિકાસ દર અભિગમ અને ચોથો ગુણોત્તર કમાણી અભિગમ હતો. તો અહીંયા તમને ચોખ્ખું કીધું જ છે કે કમાણી ગુણોત્તરના આધારે તમારે ગણતરી કરવાની છે. તો ઇક્વિટી શેરની પડતર પહેલાં શોધાશે. અનામતની અને કરવેરા પ્રેફરન્સ શેર માટે ધ્યાનમાં નહીં લેવાય, પણ ડિબેન્ચર અને લોન બંનેની પડતર શોધતી વખતે કરવેરા તમારે ધ્યાનમાં લેવાના રહેશે. તો ચાલો શરૂ કરીએ. ભારિત સરેરાશ મૂડી પડતર. સૌપ્રથમ વધારાની વિગતના આધારે પહેલાં ઇક્વિટી શેરની મૂડી પડતર શોધાશે. આપણે પહેલી ગણતરી કરીએ, અને અહીંયા માત્ર ને માત્ર તમને ચોપડે મૂલ્યના જ આધારે ભારિત સરેરાશ પડતર શોધવાની કીધી છે. એટલે અહીં બજાર મૂલ્યના આધારે ગણતરી કરવાની નથી, બરાબર. હવે ચોપડે મૂલ્ય એકલું હોય તો તમારે ઇક્વિટી શેર માટે તો અહીંયા બજાર ભાવ જ લેવાનો છે, સરેરાશ કિંમત એની આપેલી જ છે, બરાબર. અને પ્રેફરન્સ શેર ડિબેન્ચર માટે તમારે જે ચોપડે કિંમત હોય એ જ લેવાની છે. અહીંયા કાઉન્સમાં તમને કીધું નથી કે દરેક રૂપિયા કેટલાનો શેર છે. હવે કીધું હોય તો આપણે એ પ્રમાણે લઈએ. જો કંઈ કહેવામાં સૂચના ન આવે તો તમારે ઉપર પહેલાં લખી લેવાનું કે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર માટે ચોપડા મૂલ્ય ₹100 ધારીને દાખલો ગણેલો છે, બરાબર. જ્યારે પ્રેફરન્સ શેરની પડતર શોધો ત્યારે અહીંયા તમને ₹100 એવું કીધું નથી, પણ મોટા ભાગે જનરલી પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર માટે ₹100 જ કિંમત ધારવાની હોય. તો સૌપ્રથમ આપણે ઇક્વિટી શેરની પડતર શોધીએ. ઇક્વિટી શેરની મૂડી પડતર. ઇક્વિટી શેરની મૂડી પડતર શોધવા માટે તમારે સૌપ્રથમ શું કરવાનું છે? કમાણી ગુણોત્તરના આધારે ગણતરી છે. તો કમાણી ગુણોત્તરનું સૂત્ર છે કે E/P × 100. તો જ્યાં આપણે E કેટલા લઈશું? E એટલે કમાણી, સરેરાશ કમાણી અને સરેરાશ કિંમત અનુક્રમે, એટલે કમાણી 15
અને કિંમત છે 120 એટલે એનો બજાર ભાવ 120 થશે, બરાબર. એટલે પી આપણે 120 લેવાના છે. 15/120 ગુણ્યા 100. તો આપણે ગણતરી કરીએ. 12.5 KE બરાબર 12.5%, એટલે કે 12.50%. આ આપણને ઇક્વિટી શેરની મૂડી પડતર મળી ગઈ છે. હવે આપણે બીજી ગણતરી કરીએ. અનામતની મૂડી પડતર. ઇક્વિટી શેર પછી અનામતો આપેલી છે, તો અનામતની મૂડી પડતર શોધીએ. અનામત માટે તમને અહીંયા સૂચના આપી છે. અનામતની મૂડી પડતર ઇક્વિટી શેરની પડતર કરતાં 2% ઓછી છે, એટલે અનામતની ઓછી છે. ઇક્વિટી શેર કરતાં અનામતની ઓછી છે, તો સૂત્ર આ રીતે લખશું કે -2%. ઓછી છે એટલે માઇનસ. મોટાભાગે તો ઓછી જ હશે, એટલા માટે ખાસ જો વધુ કહે ને તો ખાસ ભાર દઈને વાંચજો કે કોની વધુ છે. ઇક્વિટી શેરની વધુ હોય તો અનામતની ઓછી જ હોય. 12.5 - 2 તો 10.5% અનામતની મૂડી પડતર આવી. ત્યારબાદ તમારે કરવેરાનો દર જે આપ્યો છે એ ડિબેન્ચર અને લોનમાં લાગુ પડશે. પ્રેફરન્સ શેરની મૂડી પડતરમાં લાગુ નહીં પડે. તો આપણે ત્રીજી ગણતરી કરીએ. પ્રેફરન્સ શેરની મૂડી પડતર બરાબર, પ્રેફરન્સ શેરમાં તમને અહીંયા પરત કરવાનું કોઈ પણ સ્પષ્ટતા નથી, એટલે કે નાનું સૂત્ર જ આવશે D/P ગુણ્યા 100, જ્યાં આપણે ડી લઈશું ડિવિડન્ડ. ડિવિડન્ડ જે છે 12% લેખે વ્યાજનો દર છે, તો ડિવિડન્ડ પણ 12% હોય તો 100 રૂપિયા ઉપર 12%. આપણે ધારેલી કિંમત છે, અહીંયા દાખલામાં આપેલી નથી, તો અહીંયા ઉપર લખી લે કે પ્રેફરન્સ શેર માટે પ્રેફરન્સ શેર નોંધ કરીને લખી રાખવું, અને ડિબેન્ચરની ચોપડે કિંમત દરેક રૂપિયા 100 ધારેલ છે, બરાબર. જેથી કરી અને 100 રૂપિયા લેખે આપણે અહીંયા ગણતરી કરી શકીએ. હવે પી આપણે 100 ધાર્યા તો 100 રૂપિયા જ લેશું. તો આપણે અહીંયા ગણતરી કરીએ. 12/100 ગુણ્યા 100, તો કેપી બરાબર 12%. આપણને પ્રેફરન્સ શેરની મૂડી પડતર મળી ગઈ. હવે આપણે ચોથું ડિબેન્ચરની મૂડી પડતર શોધીએ. ડિબેન્ચરની મૂડી પડતર માટે પણ પી આપણે 100 ધારેલો છે, તો એમાં પણ ડિબેન્ચરમાં વ્યાજની રકમ માટે ડીની જગ્યાએ આર આવશે. આર બરાબર 100 રૂપિયાના, ચલો ડિબેન્ચરમાં કેટલા ટકા? 15%. 100ના 15% 15, અને પી આપણે 100 ધાર્યા, 100 લેશું. ચોપડે મૂલ્ય એક જ છે, અહીંયા તો બજાર મૂલ્યનો કોઈ સવાલ નથી, એટલે અહીંયા પી બજાર મૂલ્ય લેવાનું થતું નથી. તો હવે આપણે ગણતરી કરીએ કે ડી બરાબર R/P ગુણ્યા 100. આર લેવાના છે 15, પી 100 ગુણ્યા 100, અને અહીંયા ડિબેન્ચર વખતે યાદ રાખવાનું 1 - T કરવાનું ભૂલવાનું નહીં, કારણ કે દેવા વખતે આપણે કરવેરા ધ્યાનમાં લેવાય છે. તો કરવેરાનો દર 40% છે, તો આપણે અહીંયા લખીએ ટી બરાબર 0.40, કારણ કે 40% એટલે એને પૈસામાં ફેરવો તો 40/100 0.40 લેવાના થશે. 1 રૂપિયામાંથી 40 પૈસા માઇનસ કરશું. 100 કેન્સલ થાય તો 15 ગુણ્યા 1માંથી 0.40 જાય તો 0.60. 15 ગુણ્યા 0.60 કરતાં
₹9 આવશે. તો અહીંયા આપણે લખશું કે ડી બરાબર 9%. આપણને ડિબેન્ચરની પડતર મળી ગઈ. હવે મુદ્દતી લોન પણ દાખલામાં આપેલી છે, તો આપણે મુદ્દતી લોનની પડતર પણ અહીંયા શોધવી પડશે. તો આપણે અહીંયા 5મી ગણતરી કરી લઈએ. મુદ્દતી લોનની મૂડી પડતર એનું સૂત્ર આ રીતે આવશે કે તમારે કેડી પછી ગુણ્યા 1 - ટી. હવે કેડી એટલે તમારે અહીંયા ખાસ કરીને જેટલા ટકા લોનના આપ્યા હોય ને એટલા જ ટકા અહીંયા લેવાના થાય. 18% છે તો એ 18% ગુણ્યા 1 - ટી એટલે 0.40. તો 18 ગુણ્યા 0.60 કરવાના. તો 10.8% મુદ્દતી લોનની પડતર કેડી બરાબર 10.8%. અહીંયા આપણે કેડી બરાબર કરવેરા પહેલાંની પડતર એમ પણ લખી શકીએ. કેડી બરાબર કરવેરા પહેલાંની પડતર ગુણ્યા 1 - ટી, એવી રીતે પણ તમે લખી શકો. હવે આપણે માત્ર ચોપડે મૂલ્યના જ આધારે ગણતરી કરવાની છે. તો હેડિંગ આપી દઈએ ચોપડે મૂલ્યના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર. અહીંયા બજાર મૂલ્ય પૂછેલું નથી એટલે માત્ર ચોપડે મૂલ્યની જ ગણતરી થશે. મૂડીનો પ્રાપ્તિ સ્થાન અથવા મૂડીનો પ્રકાર, ચોપડે મૂલ્ય, મૂડી પડતરનો દર, મૂડી પડતરની રકમ. તો હવે મૂડીના પ્રાપ્તિ સ્થાનમાં આપણે લેશું ઇક્વિટી શેર મૂડી. ચોપડે મૂલ્ય છે તમારે અહીંયા જે પાકા સરવૈયાનું મૂલ્ય આપ્યું હોય એ ચોપડે મૂલ્ય કહેવાશે 3 લાખ. મૂડી પડતરનો દર જે આપણે અહીંયા શોધ્યો છે 12.5%. પહેલાં આપણે બધાના સાધનનું પ્રાપ્તિ સ્થાન લખી લઈએ. ત્યારબાદ તમને આપેલ છે અનામતો. ચોપડે મૂલ્ય 6 લાખ. મૂડી પ્રાપ્તિ સ્થાનનો જે દર આપણે શોધ્યો છે અનામતની પડતર 10.5%. અનામત પછી તમને દાખલાની રકમમાં પ્રેફરન્સ શેર મૂડી આપી છે, તો પ્રેફરન્સ શેર મૂડી લખીએ, જેની રકમ પાકા સરવૈયામાં 1,50,000 આપી છે. તો અહીંયા લખશું 1,50,000. અને મૂડી પડતરનો દર 12% છે, તો અહીંયા લઈએ 12%. ત્યારબાદ ડિબેન્ચર. ડિબેન્ચર તમને આપેલા છે રકમની અંદર 3 લાખ રૂપિયાના. ચોપડે મૂલ્ય 3 લાખ અને મૂડી પડતરનો દર આપણે શોધ્યો 9% આવેલ છે, તો અહીંયા લખશું 9%. પછી તમને મુદ્દતી લોન પણ આપી છે, તો અહીંયા લખીએ મુદ્દતી લોન 4,50,000, જેમાં આપણે દર આવ્યો 10.8%. હવે છે ચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારીની કોઈ પણ પ્રકારની મૂડી પડતર હોય નહીં એટલે આપણે એ શોધવાની નથી. હવે મૂડી પડતરની રકમ કઈ રીતે શોધવી? તો તમારે ચોપડે મૂલ્ય ગુણ્યા મૂડી પડતરનો દર કરવાનો. 3 લાખના 12.5%, 37,500. 6 લાખના
10.5%. 1,50,000 12%. 18,000. 3,00,000 9%. 27,000. 4,50,000 10.8%. 48,600. આ રીતે આપણે દરેકની મૂડી પડતરની રકમ શોધી લીધી. હવે આપણે ચોપડે મૂલ્યનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે કુલ સરવાળો કરીએ ચોપડે મૂલ્યનો. મૂડી પડતરના દરનો ટોટલ નથી કરવાનો. 3 લાખ પ્લસ 6 લાખ પ્લસ 1,50,000 3 લાખ 4,50,000 તો 18 લાખ. હવે રકમનો સરવાળો કરીએ. 37,500 પ્લસ 63,000 18,000 27,000 48,600 તો 1,94,100. હવે આપણે WACC બરાબર ભારિત સરેરાશ મૂડી પડતર બરાબર કુલ પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100 કરીએ. કુલ પડતર એટલે મૂડી પડતરની રકમ 1,94,100 એના છેદમાં 18 લાખ ગુણ્યા 100. 1,94,100 ગુણ્યા 100 ભાગ્યા 18 લાખ 10.78%. WACC 10.78%. તો આપણે કમાણી ગુણોત્તરના આધારે પહેલાં ઇક્વિટી શેરનું મૂલ્ય શોધ્યું અને પછી બાકી તો જે રીતે તમે આ પહેલા વિડીયોમાં જોયેલું હશે એવી જ રીતે ગણતરી કરવાની છે. અહીં પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરની ચોપડે કિંમત આપેલ નથી તો 100 રૂપિયા લઈને ગણતરી કરવાની છે. બજાર મૂલ્ય પ્રમાણે આમાં પૂછેલું નથી. જો બજાર મૂલ્ય પ્રમાણે પૂછવું હોય તો એને ઇક્વિટી શેરની તો બજાર મૂલ્ય આપ્યું છે, પણ પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું બજાર મૂલ્ય આપે તો તમે એના આધારે ગણતરી કરી શકો. એટલા માટે અહીંયા માત્ર ચોપડે મૂલ્ય જ પૂછ્યું છે અને આ ટાઈપનો દાખલો પેપરની અંદર એકલો ચોપડે મૂલ્ય હોય તો 7 માર્કની અંદર પૂછી શકાય. હવે જે દાખલો આપણે જોવાના છે એ દાખલામાં માત્ર બજાર મૂલ્ય પૂછેલું છે. બરાબર, પહેલાં આપણે એકલો ચોપડે મૂલ્ય જોયું. હવે બજાર મૂલ્ય જ્યારે પૂછેલું હોય ત્યારે તમારે 3ની એટલે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર 3માં જ્યારે પી લખશો ત્યારે તમારે આ બજાર મૂલ્ય લેવાનું થશે. બરાબર, તો હવે કઈ રીતે આમાં દાખલો થાય છે એ જોવાનું છે. અને એક અહીંયા બીજો જે પોઈન્ટ છે એ પણ નવો છે, તો એ બંને પોઈન્ટ કઈ રીતે ગણીએ એ ધ્યાનથી સમજજો. આ પેપરમાં માર્ચ 2017માં પૂછાયેલો છે દાખલો, જેમાં પણ તમને આ રીતે જ ભાવ આપેલા હતા. પણ આગળના દાખલામાં જ્યારે આપણને આ રીતે ભાવ આપ્યા હતા ત્યારે બંને પદ્ધતિ હતી. એટલે આપણે પીમાં ઇક્વિટી શેર વખતે બજાર ભાવ લીધો, પણ પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર વખતે આ ભાવ નથી લીધો. એમાં તમે 100 રૂપિયા લેખે લીધેલું છે. આ દાખલો જે છે એ દાખલાની અંદર માત્ર બજાર મૂલ્ય પૂછેલ છે, એટલા માટે આપણે ત્રણેયના બજાર મૂલ્ય લઈને દાખલો ગણશું. તો કઈ રીતે ધ્યાનથી જોજો કે ગણીએ છીએ. સૌપ્રથમ આપણે ઇક્વિટી શેરની પડતર શોધી લઈએ. ઇક્વિટી શેરની મૂડી પડતર. ઇક્વિટી શેરની મૂડી પડતર શોધવા માટે સૌ પહેલાં તમારે કયો અભિગમ અહીંયા વાપરશું એ પહેલાં નક્કી કરવાનું છે. તો અહીંયા તમને અપેક્ષિત ડિવિડન્ડ આપ્યું છે
જેના પર 8%ના દરે વૃદ્ધિ થાય છે અને કરવેરાનો દર. હવે વૃદ્ધિ દર આપ્યો છે એટલે કાં તો ડિવિડન્ડ અભિગમ ને કાં વિકાસ દર અભિગમ છે. તો અહીંયા વિકાસ દર અભિગમ લાગુ નહીં પડે કારણ કે એક જ વર્ષનું ડિવિડન્ડ આપ્યું છે. તો આપણે ડિવિડન્ડ અભિગમના આધારે ગણીએ તો એના માટે આપણે પહેલાં ડી શોધવો પડશે. અપેક્ષિત ડિવિડન્ડ 20%. હવે આ 20% શેના ઉપર ગણાય તો ચોપડે કિંમત ઉપર 10 રૂપિયાના 20%. 10 રૂપિયાના 20% એટલે 2 રૂપિયા ડિવિડન્ડ આવશે. હવે પી એટલે તમારે 3/3માં બજાર મૂલ્ય જ લેવાનું છે. તો પી બરાબર 20 થશે ઇક્વિટી શેરમાં. અને જી એટલે વૃદ્ધિ દર 8%. 8%ના દરે વૃદ્ધિ થાય છે એટલે આપણે 8% લીધું. હવે સૂત્ર લખીએ કે ઈ બરાબર D/P ગુણ્યા 100 પ્લસ જી. હવે આપણે ડી એટલે 2, પી 20 ગુણ્યા 100 અને વત્તા 8%. હવે આપણે 8% એમને એમ રાખવાના છે. પહેલાં આટલાની જ ગણતરી કરવાની છે. 0 0 કેન્સલ, 2 2 કેન્સલ એટલે 10%. આટલાના આધારે જે ગણતરી થાય એટલા ટકા લખાય અને પ્લસ 8% બીજા. તો કે ઈ બરાબર 18%. આ ઇક્વિટી શેરની પડતર શોધાઈ ગઈ. હવે ત્યારબાદ તમારે પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે તો બીજી પડતર શોધવાની છે. પ્રેફરન્સ શેરની મૂડી પડતર. બીજી ગણતરી કરીએ. પ્રેફરન્સ શેરની મૂડી પડતર. હવે પ્રેફરન્સ શેરની મૂડી પડતર શોધો છો ત્યારે પણ ડી આવશે. ડી તો ચોપડે કિંમત ઉપર જ લેવાનો. પાછો ધ્યાન રાખજો, ડી તમારે બજાર મૂલ્ય ઉપર ક્યારેય લેવાનો નથી. 3/3માં ચોપડે મૂલ્ય હોય, બજાર મૂલ્ય હોય કે બંને પદ્ધતિ હોય, ડી એટલે ચોપડે મૂલ્ય જ લેવાય. તો 100 રૂપિયાના 10%. 100 રૂપિયાના 10% એટલે 10. અને પી એટલે હવે આપણે 100 લેવાનું નથી કારણ કે તમને એકલું બજાર મૂલ્ય જ લીધેલું છે. તો તમારે 75 લેવાનું. જો આ ભૂલ નહીં કરતા, બંને પદ્ધતિ હોય અથવા તો એકલું ચોપડે મૂલ્ય હોય ત્યારે તમારે આ 100 લેવાય. જે આપણે હમણાં જ આની પહેલાં દાખલો પૂરો કર્યો આ જ વિડીયોની અંદર એમાં ગણ્યું છે. પણ અહીંયા આપણે શેર દીઠ 75 લેવાનું છે કારણ કે બજાર મૂલ્યના જ આધારે ગણતરી છે. અને ટી પ્રેફરન્સ શેરમાં આવશે નહીં. તો કેપી બરાબર D/P ગુણ્યા 100. ડી 10, પી 75 ગુણ્યા 100. 10/75 ગુણ્યા 100 13.33%. પ્રેફરન્સ શેરની મૂડી પડતર 13.33%. હવે ડિબેન્ચર. તો ત્રીજી ગણતરી આપણે ડિબેન્ચરની મૂડી પડતર લખવાની છે. ડિબેન્ચરની મૂડી પડતર. એના માટે આર આવશે. આર પણ હંમેશા ચોપડા મૂલ્ય ઉપર જ લેવાય. 100 રૂપિયાના 14%. 14 રૂપિયા. હવે પી. પી આપણે અહીંયા પણ બજાર મૂલ્ય લેશું એટલે કે ડિબેન્ચરનું બજાર મૂલ્ય 80 છે. અને અહીંયા ટી પણ ધ્યાનમાં લેવાશે. કરવેરાનો દર દાખલામાં તમને અહીંયા આપેલો છે 40% છે. તો અહીંયા આપણે 40% એટલે 40% બરાબર 0.40 કરશું. 40ના છેદમાં 100 કરીએ તો 0.40 મળે. તો હવે આપણે સૂત્ર લખીએ કે ડી બરાબર R/P ગુણ્યા 100 ગુણ્યા 1 માઇનસ ટી. લો આર એટલે 14, પી 80 ગુણ્યા 100 ગુણ્યા 1 માઇનસ 0.40. તો હવે આપણે 14 ગુણ્યા 100 ભાગ્યા 80 તો 17.5
અને એને ગુણ્યા 0.60 કરશું તો કેડી બરાબર 10.5%. આપણને ડિબેન્ચરની પણ મૂડી પડતર મળી ગઈ છે. તો હવે આપણે માત્ર બજાર મૂલ્યના આધારે ગણતરી કરવાની છે. તો હવે હેડિંગ આપી દઈએ, બજાર મૂલ્યના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર. મૂડીનો પ્રકાર બજાર મૂલ્ય આવશે, મૂડી પડતરનો દર, મૂડી પડતરની રકમ. સૌપ્રથમ આપણે ઇક્વિટી શેર મૂડી દાખલામાં આપેલી છે તો લખીએ ઇક્વિટી શેર મૂડી. હવે બજાર મૂલ્ય તમને આપેલ નથી, અહીંયા તમને શેર દીઠ 20 રૂપિયા કીધા છે, બરાબર. ચોપડે મૂલ્ય જેમ 24 લાખ કીધું એવું અહીંયા બજારમાં કેટલું મૂલ્ય છે એવું નથી કીધું, પણ એક શેરનો ભાવ 20 રૂપિયા છે એવું કીધું. તો પહેલાં શેરની સંખ્યા શોધવાય અને એને ગુણ્યા 20 કરાય. તો શેરની સંખ્યા કઈ રીતે મળે? તો આ પાકું સરવૈયું માનો કે હોય તો તમે 12ની કોલમમાં 24 લાખ હોય અને નીચે 10 રૂપિયાનો શેર કે તો 24 લાખ ભાગ્યા 10 કરો તો તમને શેરની સંખ્યા મળી જાય. તો આપણે આ રીતે જ કરીએ. પહેલાં 24 લાખ ભાગ્યા 10 રૂપિયાનો શેર, 10 રૂપિયા હોય તો 2,40,000 શેર આવે. આ શેરની સંખ્યા મળી ગઈ. હવે શેર દીઠ 20 રૂપિયા, તો 2,40,000 ગુણ્યા 20. તો તમારું બજાર મૂલ્ય આવશે 48 લાખ રૂપિયા. આ 48 લાખ રૂપિયા જે આવ્યા એ તમારું બજાર મૂલ્ય છે, જેને આપણે સરવાળામાં લેવાનું છે, એટલે બોક્સ કરી દઈએ જેથી ભૂલમાં 2,40,000નો ટોટલ ન થઈ જાય, બરાબર. એટલે 48 લાખ મૂડી પડતરનો દર જે હમણાં આપણે ઇક્વિટી શેર માટે શોધ્યો છે એ લેવાશે. કેટલા ટકા આવ્યા હતા? 18% આવેલા છે. તો અહીંયા લેશું 18%. ત્યારબાદ બીજું આપણે લખીએ પ્રેફરન્સ શેર મૂડી. પ્રેફરન્સ શેરનો ભાવ પણ શેર દીઠ જ છે, એટલા માટે એને 6 લાખ અને 100 રૂપિયાનો છે તો 6 લાખ ભાગ્યા 100 કરવાના, એટલે શેરની સંખ્યા મળે 6 લાખ ભાગ્યા 100 કરતાં 6,000 શેર મળે અને 6,000 શેર અને શેર દીઠ 75નો ભાવ, તો 6,000 ગુણ્યા 75 કરશું. ₹4,50,000 બજાર મૂલ્ય આવશે. એની ફરતે બોક્સ કરી દો જેથી તમને ટોટલમાં ખબર પડે કે આ આપણે ટોટલમાં લેવાનું છે. હવે મૂડી પડતરનો દર પ્રેફરન્સ શેર માટે કેટલો આવેલો છે? તો 13.33% આવ્યો છે. તો અહીંયા લખીએ 13.33%. મૂડી પડતરની રકમ પછી એક સાથે આપણે શોધીએ. ત્યાર પહેલાં આપણે હજી ડિબેન્ચરની પણ રકમ લખી લઈએ. ડિબેન્ચર દીઠ તમને 80 કીધું, તો ડિબેન્ચર કેટલા પહેલાં એ શોધાય પછી તમારે ગણતરી કરાય. તો અહીંયા 30 લાખ એને 100 સાથે ભાગાકાર કરીએ. ₹30 લાખ ભાગ્યા 100 તો 30,000 ડિબેન્ચર આવશે. ₹30,000 ડિબેન્ચર તો સંખ્યા આવી. હવે એને ગુણ્યા તેનું મૂલ્ય ડિબેન્ચર દીઠ 80 રૂપિયા છે,
તો આપણે ગુણ્યા 80 કરીએ એટલે ડિબેન્ચરની કુલ રકમ મળે 24 લાખ. આ ડિબેન્ચર કેટલા રૂપિયાના છે એ પણ મળી ગયું, તો એની ફરતે બોક્સ કરી દઈએ જેથી ટોટલમાં એ લેવાનું ખબર પડે. 10.5% મૂડી પડતર ડિબેન્ચરની છે એટલે 10.5% લખીએ. હવે આ જે બોક્સ છે એનો ગુણાકાર આ 18% કરવાનો, એટલે કે 48 લાખ ગુણ્યા 18%. તો 8,64,000. પછી 4,50,000 13.33%. 59,985 અને 24 લાખના 10.5%, 2,52,000. હવે અહીંયા કુલ સરવાળો ચોપડે મૂલ્યની જગ્યાએ બજાર મૂલ્યનો આવશે અને મૂડી પડતરની રકમનો સરવાળો કરવાનો થશે. 48 લાખ પ્લસ 4,50,000 પ્લસ 24 લાખ, તો 2,85,00,000 લખીએ 48 લાખ પ્લસ 4,50,000 પ્લસ 24 લાખ ના 28 લાખ નહીં, 76,50,000. ટોટલ 76,50,000 આવે છે. હવે મૂડી પડતરની રકમનો ટોટલ કરીએ 8,64,000 પ્લસ 59,985 પ્લસ 2,52,000, તો 11,75,985 આવ્યું. હવે આપણને બંનેની કુલ રકમ મળી ગઈ, તો આપણે સૂત્રની અંદર જ કિંમત મૂકવા. ભારિત સરેરાશ મૂડી પડતર WACC બરાબર કુલ પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100. કુલ પડતર 11,75,985 છેદમાં 76,50,000 ગુણ્યા 100. 76,50,000 ગુણ્યા 100, 15.37%. ભારિત સરેરાશ મૂડી પડતર બજાર મૂલ્યના આધારે 15.37% મળી ગઈ. હવે આપણે જે નીચેનો પેરેગ્રાફ છે એ આપણે કરવાનો છે, જેમાં તમને પૂછવામાં આવેલું છે કે જો કંપની ₹5,40,000ની વિસ્તરણ યોજના માટે 18ના ભાવે જો ઇક્વિટી શેર બહાર પાડે તો કંપનીની સીમાંત પડતર શોધો. હવે દાખલાની અંદર તમને ઇક્વિટી શેર વિસ્તરણ માટે જે બહાર પાડવાને છે 5,40,000 માટે, એનો ભાવ 18 રૂપિયા છે. તો સીમાંત પડતર શોધવા માટે તમારે શું કરવાનું છે? માત્ર ઇક્વિટી શેરની જે રીતે આપણે મૂડી પડતર શોધીએ છીએ એવી જ રીતે કંપનીની સીમાંત પડતર માત્ર ઇક્વિટી શેર માટે ગણવાની છે. તો અહીંયા આપણે લખીએ નંબર 2, જે આપણે બીજી ગણતરી કરીએ છીએ, અને પહેલી ગણતરી અહીંયા આપણે કરેલી છે બજાર મૂલ્યના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર. બરાબર. તો હવે આપણે બજાર મૂલ્યના આધારે તો શોધી લીધું. હવે આ કંપનીની સીમાંત પડતર શોધીએ. સીમાંત પડતર જેમાં આપણે KE બરાબર D/P
ગુણ્યા 100 અને પ્લસ છે જે 8%ના દરે વૃદ્ધિ થાય છે તો એમનેમ જ રહેશે. એટલે આપણે એ જ સૂત્ર લેવાનું છે. તો તેના માટે આપણે પહેલાં ડી શોધીએ. ડી એટલે ડિવિડન્ડ. તો ડિવિડન્ડ આ 18 રૂપિયા નથી. 18 રૂપિયા શું છે? વિસ્તરણ યોજનામાં 18ના ભાવે ઇક્વિટી શેર ઊભા કરે છે. એટલે એનું બજાર મૂલ્ય પી આપણે લેવાનું 18. પણ જે અપેક્ષિત ડિવિડન્ડ 20% છે એ તો 10 રૂપિયા ઉપર જ લેવાય. તો 10 રૂપિયાના 20% તો 2 રૂપિયા. હવે પી આપણે જ્યારે લઈએ છીએ ત્યારે પહેલાં આપણને ગણતરી કરવાની હતી ત્યારે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 20 હતું. તો પહેલી વાર ગણ્યું ત્યારે 20 લીધું, પણ અહીંયા આપણે 18ના ભાવે બહાર પાડીએ છીએ તો 18 લેવાશે. અને જી એટલે વૃદ્ધિ દર એ તો એમનેમ જ રહેશે 8%. તો હવે આપણે ગણતરી કરીએ કે ઈ બરાબર D/P ગુણ્યા 100 પ્લસ જી. 2/18 ગુણ્યા 100 પ્લસ 8%. પહેલાં આપણે 8% એમનેમ રાખવાના છે. આનું સાદુરૂપ આપીએ. 2/18 ગુણ્યા 100 11.11% પ્લસ 8%. તો કે ઈ બરાબર 19.11%. નીચે લખી નાખવાનું કંપનીની સીમાંત મૂડી પડતર 19.11% થશે. બરાબર. એટલે ઇક્વિટી શેર માટે જ એને ચેન્જીસ કરવાના છે. તો ઇક્વિટી શેર જે રીતે આપણે ગણતરી કરીએ છીએ બાકીની રકમ બધી જ એમનેમ છે. ખાલી પી જ્યાં 20 હતા તેની બદલે 18 લઈને આટલી પડતર શોધવાની છે. તો આ 1.9 હતો કે જેમાં કંપનીની સીમાંત પડતર પૂછવામાં આવેલી અને માત્ર બજાર મૂલ્યના આધારે જ પૂછ્યું હોય ત્યારે 3/3માં પી બજાર મૂલ્ય લેવાય. અને જો ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્ય બંને પૂછે અથવા એકલું ચોપડે મૂલ્ય પૂછે તો ઇક્વિટી શેરમાં બજાર ભાવ લેવાનો, પણ આ બંને પ્રેફરન્સ ડિબેન્ચરમાં લેવાનું નહીં. તો તમારે પ્રેફરન્સ ડિબેન્ચરમાં ચોપડે મૂલ્ય લેવાનું. તો મને આશા છે કે આ બંને દાખલાઓ તમને સમજાઈ ગયા હશે. વિડીયોને જો તમે હજી સુધી લાઈક ન કરી હોય તો લાઈક કરશો. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી PDF ડાઉનલોડ કરી લેવી અને તેમાંથી આ દાખલાઓની બુકમાં નોંધ કરી લેશો. જો આ PDFની પ્રિન્ટ કરવી હોય તો તમે પ્રિન્ટ પણ કરી શકશો. ગુડ બાય. સી યુ ઇન ધી નેક્સ્ટ લેક્ચર.